નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 16 ડિસેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે અને બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા જિલ્લામાં આવેલી વાવકુલ્લી 2 ગ્રામ પંચાયતને દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડ એ થીમ અંતર્ગત સુશાસન યુક્ત પંચાયત આ શ્રેણીમાં પ્રથમ સ્થાન મળ્યું છે? તો જવાબ આવશે પંચમહાલ. શું આવશે? પંચમહાલ. તો 11 ડિસેમ્બર 2024ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2024 વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી 2 ગ્રામ પંચાયતે દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડ આ થીમ અંતર્ગત સુશાસન યુક્ત પંચાયત શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ કાર્યક્રમમાં ડૉક્ટર ગૌરવ દહિયા, એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર ગુજરાત સરકાર, એમને આપણા રાષ્ટ્રપતિ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ, એમના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ વર્ષ 2022-23માં નાગરિક કેન્દ્રિત સુવિધાઓ બાબતે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ 2024-25માં 45 એવોર્ડ વિજેતાઓને, કેટલા છે? 45. ટોટલ 46 કરોડની ઇનામી રકમ ફાળવવામાં આવી છે, જે તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. પંચાયતોને 9 વિષય ક્ષેત્રમાં તેમની કામગીરીના આધારે રેન્કિંગ અને સન્માન પ્રાપ્ત થયા છે. પંચાયતની આટલી બધી વાત કરે છે, તમારા માટે પ્રશ્ન છે કે આપણા ભારતમાં પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવીએ છીએ? પંચાયતી રાજ મંત્રી કેન્દ્રીય કોણ છે? તો તમને ખબર હોવી જોઈએ, રાજીવ રંજન સિંહ એટલે કે લલ્લનસિંહ. ભારતમાં પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનના નાગોર જિલ્લામાં કરવામાં આવી હતી, પરંતુ સમગ્ર રાજ્યમાં લાગુ કરનાર જે પ્રથમ રાજ્ય હતું એ આંધ્રપ્રદેશ હતું. ભારતમાં દર વર્ષે વિજય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે 16 ડિસેમ્બર, એટલે કે આજનો દિવસ વિજય દિવસ છે. ઓકે, તો દેશ 2024માં એટલે આ વર્ષે 53મા નંબરનો વિજય દિવસ છે એની ઉજવણી કરી રહ્યો છે. વિજય દિવસની ઉજવણી ભારતીય બહાદુર માણસોની સેવા, બહાદુરી અને બલિદાનની ઉજવણી માટે કરવામાં આવે છે. તમને ખબર છે 1971નું ભારત પાકિસ્તાનનું યુદ્ધ, જે 3 ડિસેમ્બરે શરૂ થયું હતું, 13 દિવસ સુધી ચાલ્યું અને 16 ડિસેમ્બરના રોજ સત્તાવાર રીતે સમાપ્ત થયું. ત્યારબાદ પાકિસ્તાને ભારત સમક્ષ આત્મસમર્પણ કર્યું. 1971ના આ જ દિવસે પાકિસ્તાની સૈન્યના વડા જનરલ એ ખાન નિયાઝીએ 93,000 સૈનિકો સાથે ભારતીય સૈન્ય અને મુક્ત બાહિની ધરાવતા સાથી દળોને બિનશરતી શરણાગતિ આપી હતી. ઓકે, તમારા માટે એક પ્રશ્ન છે. આ યુદ્ધ થયા બાદ તમને ખબર છે ને, બાંગ્લાદેશ અલગ એક રાષ્ટ્ર બન્યું હતું. કે આપણા ભારતમાં કારગિલ વિજય દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? આ તો આપણે વાત કરીએ છીએ વિજય દિવસની. જો એક સરસ એવી ફિલ્મ છે નામ પરથી, આજની ડેટ ઉપર
તમને સમય મળે તો જોજો, સરસ છે. 16 ડિસેમ્બર આના ઉપર આધારિત જ છે, સારી એવી ફિલ્મ છે, બરાબર છે. મિલિંદ સોમણ, અને વર્ષો જૂની ફિલ્મ છે, લગભગ 20 વર્ષ પ્લસ હશે જૂની ફિલ્મ. વિદેશ સચિવે બાંગ્લાદેશના કાર્યકારી સરકારના વડા મોહમ્મદ યુનિસ સાથે મુલાકાત કરી છે. તો તાજેતરમાં આપણા જે કેન્દ્રીય વિદેશ સચિવ છે વિક્રમ મિસ્ત્રી, એમણે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનિસ સાથે મુલાકાત કરી. વિદેશ સચિવે બાંગ્લાદેશના વિદેશી બાબતોના જે સલાહકાર છે મોહમ્મદ તૌહિન હુસેન અને વિદેશ સચિવ મોહમ્મદ જસીમ ઉદ્દીન સાથે પણ મુલાકાત કરી. આ બેઠકો દરમિયાન વિદેશ સચિવ મિસ્ત્રીએ લોકતાંત્રિક, સ્થિર, શાંતિપૂર્ણ, પ્રગતિશીલ, સમાવેશી બાંગ્લાદેશ માટે ભારતના સમર્થનને પ્રકાશિત કર્યું. વિદેશ સચિવની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બાંગ્લાદેશમાં લઘુમતીઓને, ખાસ કરીને હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસા અને ભડકાઉ નિવેદનો જેવા સમાચારો સતત સામે આવી રહ્યા છે. ભારતે સતત બાંગ્લાદેશ સરકાર સમક્ષ હિન્દુઓ સહિત અન્ય લઘુમતીઓ સામે ધમકીઓ અને લક્ષ્યાંકિત હુમલાઓનો મુદ્દો ભારપૂર્વક ઉઠાવ્યો છે. બાંગ્લાદેશ, તમને ખબર છે, કેપિટલ છે એનું ઢાકા, કરન્સી ટકા છે. ઓકે, મોહમ્મદ સાબુદ્દીન ચુપુ એના પ્રેસિડન્ટ છે. તમારા માટે એક પ્રશ્ન છે. બાંગ્લાદેશમાં એક નદી આવી છે, ફેની નદી, જેના પર એક બ્રિજ બનાવવામાં આવ્યો છે. એ બ્રિજનું નામ શું રાખવામાં આવ્યું છે? ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની જે ફ્રેન્ડશિપ છે એના આધારે એનું નામ છે, તમારે કહેવાનું છે. મિત્રો, ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક તો છે રાજેશ ભાસ્કર, બીજી છે રાજેશ ભાસ્કર 2, બંનેને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમને અહીંયા પીડીએફ મળશે અને સાથે રોજ તમને પોલ્સ રમવા મળશે. તાજેતરમાં કોને યુએનએપીના ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડની લાઈફ ટાઈમ અચીવમેન્ટથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે માધવ ગાડગિલ. તો પીઢ ભારતીય ઇકોલોજીસ્ટ છે માધવ ગાડગિલ. એમને પ્રતિષ્ઠિત 2024નો યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ ચેમ્પિયન ઓફ ધ યર આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર ટોટલ 6 વ્યક્તિ અથવા સંસ્થામાંથી એક છે. જો માધવ ગાડગિલ, એમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો. બ્રાઝિલના સોનિયા ગુઝાઝારા, એમને પોલિસી લીડરશિપનો એવોર્ડ. ચીનના લુકવીને સાયન્સ એન્ડ ઇનોવેશન. યુએસએના એમી બોવર્સ કાર્ડોલિસને ઇન્સ્પિરેશન એન્ડ એક્શન. રોમાનિયાના ગ્રેબ્રિયલ પૌનને પણ ઇન્સ્પિરેશન એન્ડ એક્શન. અને ઇજિપ્તની પર્યાવરણીય સંસ્થા છે સેકેમની, એમને એન્ટરપ્રેન્યોરિયલ વિઝન. તો આ બધા આ વર્ષના ચેમ્પિયન ઓફ ધ યર એવોર્ડ માટે આ બધી અલગ અલગ કેટેગરી છે. ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડને સંયુક્ત રાષ્ટ્રનું સર્વોચ્ચ પર્યાવરણ સન્માન માનવામાં આવે છે. માધવ ગાડગિલને એમના સંશોધન માટે સન્માનિત કરવામાં આવે છે, જેમણે હાંસિયામાં ધકાઈ ગયેલા જે લોકો છે એનું રક્ષણ કરવામાં, જંગલોથી લઈને વેટલેન્ડ સુધીના સમુદાય સંચાલિત સંરક્ષણને પ્રોત્સાહન આપવા, ઉચ્ચ સ્તરે નીતિ નિર્માણને પ્રભાવિત કરવામાં મદદ કરી છે. માધવ ગાડગિલ 2010માં કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા સ્થાપિત વેસ્ટર્ન ઘાટ ઇકોલોજી એક્સપર્ટ પેનલના અધ્યક્ષ હતા. હવે જો યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ છે, એણે 2005માં, યાદ રાખજો પરીક્ષામાં પૂછાય છે, ચેમ્પિયન ઓફ ધ યર એવોર્ડની સ્થાપના કરી હતી. વાર્ષિક પુરસ્કાર એવી વ્યક્તિ અથવા સંસ્થાને આપવામાં આવે છે જેને ક્લાઇમેટ ચેન્જ, જૈવ વિવિધતા, પ્રકૃતિના નુકસાન, પ્રદૂષણ અને કચરાના પડકારો એના માટે નવીન અને ટકાઉ ઉકેલોનો શોધ માટે કામ કર્યું છે. તેઓ તેમના પ્રયત્નો અને કાર્યો માટે સન્માનિત કરવામાં આવે છે જે પરિવર્તનકારી પર્યાવરણીય અસર ધરાવે છે. ટોટલ આ એવોર્ડ 4 કેટેગરીમાં: પોલિસી લીડરશિપ, સાયન્સ એન્ડ ઇનોવેશન, એન્ટરપ્રેન્યોરિયલ વિઝન, પછી ઇન્સ્પિરેશન એન્ડ એક્શન. અનુકરણીય યોગદાન માટે વ્યક્તિને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ એવોર્ડ 116 વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવ્યો છે, જેમાં 7 વિશ્વ નેતાઓ, 70 વ્યક્તિઓ, 19 જૂથો અથવા સંસ્થાઓનો સમાવેશ થાય છે. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામની વાત કરીએ તો 5મી જૂન 1972માં એની સ્થાપના કરવામાં આવી હતી. હેડક્વાર્ટર એનું આવેલું છે નેરોબી, કેન્યા, અને એના ડિરેક્ટરનું નામ તમારે કહેવાનું છે જો તમને આવડતું હોય તો. ટેકબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2024માં ભારતના અનસ બેગ અને ડેક્લાન ગોન્ઝાલ્વિસ એમણે કયો મેડલ જીત્યો છે? તો એમણે બ્રોન્ઝ મેડલ લાવ્યા છે. કયો મેડલ લાવ્યા?
બ્રોન્ઝ. તો તાજેતરમાં વિયેતનામમાં યોજાયેલ ટેકબોલ વર્લ્ડ 2024 બરાબર છે, એમાં ભારતના અનસબેગ અને ડેકલાન ગોન્ઝાલ વિશે ઇતિહાસ રચ્યો છે. તો એમણે મેન્સ ડબલ્સની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યા અને ભારત માટે આ પહેલો મેડલ છે ટેકબોલમાં. તમને ખબર જ નહીં હોય ટેકબોલ શું, પહેલાં હું તમને જણાવી દઉં છું. હવે આ ચેમ્પિયનશિપમાં ટોટલ 95 દેશોના 221 ખેલાડીઓ એમણે 5 અલગ અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો. ટેકબોલ એક ગતિશીલ રમત છે જે ફૂટબોલના કૌશલ્યને ટેબલ ટેનિસની ચોકસાઈ સાથે મિક્સ કરે છે, જે ખાસ ડિઝાઇન કરેલ વક્ર ટેબલ પર. જો તમને બતાવું કે કેવું છે તમને ખબર પડશે. આ પ્રમાણેનું છે. ઓકે, આ પ્રમાણેનું વક્ર ટેબલ આવે, બરાબર છે. આ પ્રમાણેનું વક્ર ટેબલ આવે. હવે અહીંયા બે વ્યક્તિ હોઈ શકે, એક પણ હોઈ શકે, એક સિંગલ્સ હોય, ડબલ્સ હોય, અને હાથ સિવાય, બરાબર છે, હાથ અને કાંડા સિવાય તમે માથાથી પગથી આ ફૂટબોલ જેવું, એક રીતે ટેબલ ટેનિસ જેવું, હા, અને એક રીતે ફૂટબોલ જેવું બંનેનું મિક્સર છે. તો ટેકબોલ એક ગતિશીલ રમત છે જે ફૂટબોલના કૌશલ્યને ટેબલ ટેનિસની ચોકસાઈ સાથે મિક્સ કરે છે, જે ખાસ ડિઝાઇન કરેલ વક્ર ટેબલ પર રમાય છે, જેને ટેક ટેબલ કહેવાય. આમાં ખેલાડીઓ તેમના વિરોધીઓને હરાવવાના ઉદ્દેશ સાથે નેટ પર બોલને ફટકારવા માટે એમના હાથ સિવાય એમના શરીરના કોઈપણ ભાગનો ઉપયોગ કરે છે. આ રમત સિંગલ્સ અથવા ડબલ્સ ફોર્મેટમાં રમી શકાય છે, જેમાં ખેલાડીઓને બોલને પરત કરતા પહેલાં તેને 3 વખત સ્પર્શ કરી શકે, એનાથી વધારે વખત નહીં. પીએમ શ્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં 5500 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે, બરાબર છે. અહીંયા વિયેતનામમાં યોજાઈ હતી ને આજે ટેકબોલ, તો તમને ખબર છે વિયેતનામમાં એનું કેપિટલ હનોઈ છે, અને પ્રાઇમ મિનિસ્ટર છે ફામ મિન્ચિન. કરન્સી તમારે કહેવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં 5500 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું. મહાકુંભ મેળો આવતા વર્ષે એટલે 2025માં 13 જાન્યુઆરીથી શરૂ થશે, 26 જાન્યુઆરી સુધી ચાલશે, બરાબર છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્ય મંદિર કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું, જેમાં ભારદ્વાજ આશ્રમ કોરિડોર, પછી શ્રીગવરપુરમ ધામ કોરિડોર, અક્ષયવત કોરિડોર, હનુમાન મંદિર કોરિડોર સહિત અન્ય સમાવેશ થાય છે, બરાબર, યાદ રાખજો. તમને ખબર છે પ્રયાગની અંદર કુંભ મેળો ભરાવાનો છે, તો અહીંયા એક નવો જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે. જિલ્લાનું નામ તમને આવડે તો કહો. પ્રયાગરાજ, બરાબર. જૂનું નામ અલ્હાબાદ. હાઈકોર્ટ ત્યાં આવેલી છે, કોની? ઉત્તર પ્રદેશની, યાદ રાખજો. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે રાજેશ ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી, જેનું નામ છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સમાં મળશે. ઓકે, જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં દિવ્યાંગ કળા મેળાની 22મી આવૃત્તિ ક્યાં શરૂ થઈ? તો જવાબ આવશે નવી દિલ્હીમાં. કઈ જગ્યાએ? નવી દિલ્હીમાં. તો 12 ડિસેમ્બરે શરૂ થઈ છે, 22 ડિસેમ્બરે પૂરી થશે. 12થી લઈને 22 ડિસેમ્બર 2024 દરમિયાન નવી દિલ્હીના ઇન્ડિયા ગેટ ખાતે કેન્દ્રીય મંત્રી છે ડૉક્ટર વિરેન્દ્ર કુમાર, એમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલ આ દિવ્યાંગ કળા મેળાની 22મી આવૃત્તિ, એમાં દિવ્યાંગ કારીગરો અને ઉદ્યોગ સાહસિકોની પ્રતિભા અને ઉદ્યોગ સાહસિકતા ભાવનાની ઉજવણી કરે છે. હવે આ ઇવેન્ટ જે છે એ ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી, નેશનલ દિવ્યાંગજન ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, એના દ્વારા એક શક્તિશાળી પહેલ છે, જેનો હેતુ વિકલાંગ વ્યક્તિઓ છે એમની દ્રશ્યતા અને આર્થિક સ્વતંત્રતા વધારવાનો છે. તમને ખબર છે વિકલાંગ લોકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે ક્યારે મનાવવામાં આવે છે? જો આન્સર આવડતો હોય તો તમને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. હવે 21 શહેરોમાં સફળ આ મેળાની આવૃત્તિના ઇતિહાસ સાથે આ વર્ષની ઇવેન્ટ 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 100થી વધુ સહભાગીઓ છે. 100 કરતાં વધારે દિવ્યાંગજનોમાં ભાગ લેવાના છે 20 રાજ્યો અને યુટીમાંથી. 2022ની શરૂઆત થઈ હતી. તો દિવ્ય કલા મેળામાં જે વેચાણ છે એમાં ₹14 કરોડ, દિવ્યાંગ સાહસિકોને સશક્તિકરણ અને આર્થિક તકોનું સર્જન પણ કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ માત્ર જે ફિઝિકલી કહી શકે એટલે કે વિકલાંગ વ્યક્તિઓ એમના આત્મવિશ્વાસમાં વધારો કરે છે, તેમની ક્ષમતાઓ વિશે સામાજિક જાગૃતિને પ્રોત્સાહન આપે છે, જે એક સર્વસમાવેશી ભારત સરકારના વિઝન સાથે સંરેખિત થાય છે. તમને બીજી પણ એક બાબત કહું કે દિવ્યાંગ લોકો છે એમના માટે એક ફેસ્ટિવલ પણ યોજાય છે. ક્યાં?
ગોવામાં, જેને પર્પલ ફેસ્ટ કહેવાય છે. પરંતુ પરીક્ષામાં એવું પૂછી જાય કે લવંડર ફેસ્ટિવલ ક્યાં યોજાય છે, તો લવંડર ફેસ્ટિવલ પૂછે તો જમ્મુ કાશ્મીર. તમને પૂછે સલીમ અલી પક્ષી અભયારણ્ય ગોવા, સલીમ અલી નેશનલ પાર્ક જમ્મુ કાશ્મીર. ગુજરાતના ગૌરવ ક્ષમા અને જાણીતા સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થઈ ગયું છે. તો 90 વર્ષની એમની એજ હતી. 15 ઓગસ્ટ 1934 ખેડાના ઉત્તરસંડામાં એમનો જન્મ થયો હતો. નાનપણથી સંગીત સાંભળવાનો અને ગાવાનો શોખ હતો. સ્કૂલ દરમિયાન એમને સંગીતમાં અનેક એવોર્ડ્સ મળ્યા હતા. 2017 તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા. ગુજરાતી સુગમ સંગીતના આ સૌથી વરિષ્ઠ કલાકારે 20 ફિલ્મો તથા 30 ઉપરાંત નાટકોમાં સંગીત આપ્યું હતું. ગુજરાતી સુગમ સંગીત ઉપરાંત ગઝલ ગાયનમાં પણ પુરુષોત્તમ ઉપાધ્યાય લોકપ્રિય હતા. બોલિવૂડના જાણીતા સંગીતકાર કલ્યાણજી આનંદજી સાથે પણ એમણે મ્યુઝિક આપ્યું હતું. બરાબર છે. સંગીતની વાત આવી તમારા માટે પ્રશ્ન. યુનેસ્કોએ કોને સંગીતનું શહેર ઘોષિત કર્યું હતું? સંગીતનું ને સાહિત્યનું તો કોઝિકોડ છે. સંગીતનું તમારે જણાવવાનું છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, સ્વાઇન ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે? તો H1N1. નેનો કણનું કદ કેટલું હોય? તો 1 થી 100 નેનોમીટર. મધમાખીના વિષમાં કયો પદાર્થ હોય છે? મેલેટિન હોય છે. ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે? તો મિથેન. સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્ર ધાતુ વપરાય છે? તો પિત્તળ વપરાય છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, જેસલ તોરલની સમાધિ કયા જિલ્લામાં આવેલી છે? કચ્છના કયા જિલ્લા? અહીંયા જવાબ જ બોલી ગયો હું. કચ્છ જિલ્લામાં આવેલી છે. કઈ જગ્યાએ? અંજારમાં આવેલી છે. પારસીઓનું કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે? ઉદબાડા. પોરબંદર ખાતે ગાંધીજીનું નિવાસ સ્થાન કયા નામે જાણીતું છે? તો કીર્તિ મંદિર. મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે કયું સુવિખ્યાત મંદિર આવેલું છે? તો સૂર્ય મંદિર. ભવાઈના પૂર્વજ નીચેના પૈકી કોણ છે? અસાઈદ ઠાકર. ટોટલ 360 ભવાઈના વેશો છે. સૌથી જૂનામાં જૂનો રામાપીરનો વેશ. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન કે ગુજરાતમાં બાંધકામ શ્રમિકો સુધી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ પહોંચાડવા માટે આગામી સમયમાં કેટલા નવા ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવશે? તો 100. ચેસનો વર્લ્ડ ચેમ્પિયન બનનાર વિશ્વનો સૌથી યુવા ખેલાડી 18 વર્ષની એજ પર? તો ડી ગુકેશ આપણા ભારતના. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો, પંચાયતી રાજ દિવસ આપણા ભારતમાં ક્યારે મનાવીએ છીએ? 24મી એપ્રિલ. સેકન્ડ નંબરનો પ્રશ્ન, કારગિલ વિજય દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 26મી જુલાઈ. ત્રીજા નંબરનો પ્રશ્ન કે ફેની નદી છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જે છે, તો એની પર જે બ્રિજ બનાવવામાં આવ્યો છે મૈત્રી સેતુ નામ આપ્યું છે. ચોથો પ્રશ્ન, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એના ડિરેક્ટરનું નામ? તો ઇંગર એન્ડરસન. શું છે? ઇંગર એન્ડરસન ફ્રોમ ડેનમાર્ક. પાંચમા નંબરનો પ્રશ્ન, વિયેતનામની કરન્સી વિયેતનામી ડોંગ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન કે પ્રયાગરાજની અંદર જે નવો જિલ્લો બનાવવામાં આવ્યો એનું નામ જ કુંભ મેળો છે. કુંભ મેળો જિલ્લો. સાતમા નંબરનો પ્રશ્ન છે કે વિકલાંગ વ્યક્તિઓ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 3 ડિસેમ્બરના રોજ. આઠમા નંબરનો પ્રશ્ન, સંગીતનું શહેર ગ્વાલિયરને ઘોષિત કરવામાં આવ્યું છે. હવે મિત્રો ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા શહેરમાં રાજ્યના પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કર્યું? અને ટાઈમ મેગેઝિને કોને 2024 માટે પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કર્યા? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં તમારે લખીને જણાવવાનું છે. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોઈ લીધું આગામી પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને
પ્રેસ કરીને અને તમારા જે અભિપ્રાયો છે કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.